ફીફા વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલ મેચમાં જર્મનીએ અર્જેન્ટિના સામે 1-0 થી વિજય મેળવ્યો છે. આ જીત સાથે જર્મની 2014ના ફીફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. જર્મની 24 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવા સફળ રહ્યું છે. છેલ્લે જર્મની 1990માં ચેમ્પિયન બન્યું હતું. આ પહેલા જર્મની 1954, 1974 અને 1990માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ચેમ્પિયન બનતાની સાથે જ ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા હતા અને મેદાનમાં ડાન્સ કરવા લાગ્યા હતા. ફાઇનલ જોવા માટે જર્મનીના ચાન્સલર એન્જેલા મોર્કેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં રમાયેલી ફાઇનલ મેચમાં જર્મનીના મારિયો ગોટ્ઝે 111મી મિનિટમાં ગોલ ફટકારીને ટીમને શાનદાર જીત અપાવી હતી. ફાઇનલ મેચમાં એકમાત્ર ગોલ કરવામાં મારિયો સફળ રહ્યો હતો. પ્રથમ બંને એક પણ ટીમ ગોલ નોંધાવી શકી ન હતી. જોકે ઘણી મહેનત બાદ જર્મનીએ જીત મેળવીને અર્જેન્ટિનાને માત આપી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.